जोहार अमे छोटाउदेपुर जिल्लाना कवांट तालुकाना पडवाणी गाममां छे मेणफळियामां। तो तमे आ जोई शको छो आ मोटी मेण नदी छे अने सांजनो वरसाद खूब मोटा प्रमाणमां पड़वाथी आ बाजू बतावी दो। आ बाजुथी डायरेक्ट आ बाजुथी पाणी आव्युं छे मोटा प्रमाणमां अने डायरेक्ट घरमां पाणी घुसी गयुं छे। तो आमने पूछीए शुं नाम छे तमारुं? ओकरिया भाई। अने सांजे केटલું પાણી આવ્યું? આજે ઘરનું બધું ભરાઈ ગયેલું, ઘરમાં ભરાઈ ગયું અને ઘરમાં કંઈક નુકસાન થયું? નુકસાન ના પેલું વાસણ આવી ગયા અને વળી ગયા તો અહીંથી પાણી હતું પછી આ બાજુ લઈ જાય ઉપર ચડાવી દે એવું છે એટલે અંદર ડાયરેક્ટ પાણી ભરાઈ ગયું। અને સાંજે રાતમાં કેટલું પાણી હતું આ મેણ નદીમાં? એક ફૂંદી અહીં એવું છે જબ્બર પાણી આ બાજુથી બધું વહેણ હતું ને મેણ નદીમાં? હા હા। શું નામ તમારું? હા સિંગિયાભાઈ ને? શું નુકસાન થયું છે? અહીંયા મારે નહીં ના પણ અહીંયા અહીંયા ખાલી આ થોડા બધા છે ને બધું પાણી ફરાઈ ગયેલું છે અંદર। મેણ નદી છે ને આ મેઇન નદી છે અને મેણ ફળિયામાં અમે હાલ છે। અને સિંગિયાભાઈ વરસનભાઈ નું કેવું છે કે અહીંયા એક સંરક્ષણ દિવાલ જેવી હોવી જોઈએ। અને શું નામ તમારું? મંજુલાબેન। અને રાતે કેટલું પાણી આવ્યું હતું? ખાસું હતું। ઘરમાં ઘૂસી ગયું ને પાણી બધું? હવે બધું ગાને તું જોવા એવું છે ઘરમાં પાણી ઘૂસી ગયું છે એમ ને? હા હા। અને ઢોર ઢાકર ડોર એને નહીં કશું નહીં પણ બહાર કાઢ નાખ। હા હા। તો અંદર આપણે જોઈએ કે આ તમે જોઈ શકો છો આ જે આમના ઈંટો છે આ ઘરના ઈંટો આ સ્પીડમાં પાણી આવવાના કારણે ડાયરેક્ટ ઘરમાં પાણી ઘૂસી ગયું છે। અને આ જે ઈંટો છે આ બધી ફેંકરાઈ પડ્યું છે અને સાથે આ ઘરના માલિક સાથે પણ હા 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 એટલે અંદરથી પાણી ગયું ને? અને તો અંદરથી પાણી જતું તમે રાતે ક્યાંય હતા? એવું છે અહીંયા હતા એમ ને? બરાબર ભીગી ગયો। તો હવે તમારે શું આ સરકાર પાસે શું આશા છે? વળતર સહાયની કંઈક વ્યવસ્થા સરકાર કરે તો સારું ને? તો આ ભાઈનું કેવું છે કે ઘરમાં પાણી ઘૂસી ગયું ને છે ઘરની અંદર જે ખાતર છે આના જે ઈંટો છે અને અંદર ઘરમાં એને ઘણી બધું નુકસાન થયું છે। તો એમનું કેવું છે કે સરકાર વળતર સ્વરૂપે સહાય પેકેજ એમને આપતી હોય તો એમને સારું એવું કહે છે। અમે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પડવાણી ગામમાં મેણફળિયામાં છું। કરણ